જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. 199 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે આજના દિવસે શિક્ષાપત્રી લખી હતી. આજના દિવસે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી એ આ ધરતી ઉપર આવ્યા હતા. આજના દિવસે નિષ્કુળાનંદ સ્વામી આ ધરતી ઉપર આવ્યા હતા. મોટા લોકો કેવી રીતે નક્કી કરતા હશે એ ખબર નહીં. નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી જે દિવસે આવ્યા હતા એ દિવસે એ તિથિએ પૂજ્યપાદ સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી એમણે આ લોકમાંથી મહારાજ પાસે જવાનું પસંદ કર્યું. જય સ્વામિનારાયણ. કાલે બપોરે કથા પૂરી થશે એટલે તમે શું પસંદ કરો છો એ અમને ખબર પડશે. કોઈ પસંદ કરશે અહીંયા ઉત્સવ પૂરો થાય એટલે જરૂરિયાત ઉત્સવ પહેલાં જેટલી હોય ને એના કરતાં સ્વયંસેવકોની વધુ જરૂરિયાત ઉત્સવ પછી હોય. એ મહુવા જઈને પૂછો તોય કહે ને વડતાલ આવીને પૂછો તોય અમે કહેવું. કેમ? ઉત્સવ પહેલાં તો એવો માહોલ હોય. દર્શન કરવા આવ્યો એને કહો ને કે ચાલને ભાઈ તો કે કેમ નહીં હાલો. ઉત્સવ પૂરો થાય ને એટલે બધાની નજર ક્યાં હોય? બધાની નજર ક્યાં હોય? તમારી નજર ક્યાં છે? એ જેની નજર જ્યાં હોય ને એ ત્યાં જાય. એ જ્ઞાનજીવન સ્વામીની નજર છે ને અક્ષરધામ તરફ હતી એટલે આજના દિવસે એણે મહારાજ પાસે પાછા જવાનું પસંદ કર્યું. ખબર નથી આ લોકમાં કોઈ આ વાતને સમજી શકે. ખબર નથી કે લૌકિક અને અલૌકિકનો જે ભેદ છે એને લૌકિક બુદ્ધિ એક્સેપ્ટ કરી શકે. પણ એક વાત નક્કી છે કે કોઈ વ્યક્તિ આ ધરતી છોડીને જાય એના 50 વર્ષ જાય, એમના કોઈ સેવક ના હોય, એમનું માર્કેટિંગ કરનાર કોઈ ના હોય અને સહજ જેમ ગંગોત્રીમાંથી ગંગા નીકળે, કોઈ હરિદ્વારમાં આરતી કરે તોય ભલે અને કોઈ ના પૂછતું હોય, બે પહાડની વચ્ચે એકલા ચાલ્યા જવાનું હોય તોય ભલે, ગંગાની ગતિ સાગર તરફ જ હોય છે. એમ જેની ગતિ માત્ર ભગવાન તરફ હોય, માત્ર ઈષ્ટદેવ તરફ હોય, માત્ર સહજાનંદ સ્વામી તરફ હોય, એવા જે પુરુષો હોય ને એને આ લોકમાં મુમુક્ષુ પુરુષ હોય છે એ ઓળખતા હોય છે. નંબર 1. નંબર 2 તમને કહું, જગન્નાથપુરીમાં સુવ્રત મુનિ અને પ્રતાપસિંહ રાજાનું મિલન થયું એ તમને ખબર છે? કોને કોને ખબર છે? આ તો સારું લોચો પડ્યો બધું. સત્સંગી જીવનની કથા ચાલે છે ને એમાં તમે 5 જ જણા હાથ ઊંચા કરો તમારે સમજવું શું? કાલ કથા બપોરે બંધ. આવું થોડું હાલે. આવો સુવ્રત મુનિ અને પ્રતાપસિંહ રાજાનું મિલન જગન્નાથપુરીમાં થાય છે, ચક્રતીર્થમાં થાય છે. તમારી જાણ માટે કહું છું, સુવ્રત મુનિ પૂજા કરે છે, પ્રતાપસિંહ રાજા ત્યાં પહોંચે છે, વંદન કરે છે અને મુક્તિનો ઉપાય પૂછે છે. સુવ્રત મુનિ એમ કહે છે ચક્રતીર્થમાં સ્નાન કરવાનું, જગન્નાથના દર્શન કરવાના અને ભગવાનનું ભજન કરવાનું. મુમુક્ષુ હતા એની વાત માની 10-15 દિવસ મહિનો ગયો હશે ને ત્યાં એ જ ચક્રતીર્થ ઉપર આવીને બેસે. પહેલાં એને એમ હતું કે સાધુ છે, પૂજા કર્યા કરે છે. આમ તો છે ને જે પૂજા કર્યા કરતા હોય, માળા કર્યા કરતા હોય, લોકોને પહેલો ભાવ એમાં થાય સ્વામી. એટલે ભાવ થયો ને પૂછ્યું. પણ એની વાત પ્રમાણે ચક્રતીર્થમાં કે ઇન્દ્રદ્યુમ્નમાં સ્નાન કરવાનું, જગન્નાથના દર્શન કરવાના એની સાધના ચાલુ રાખી. એ જ સાધુને પ્રતાપસિંહ રાજાએ એવું જોયું કે એ જે ઉપચાર અર્પણ કરે છે એ પૂજોપચારને
ભગવાન સ્વયં સાક્ષાત ગ્રહણ કરે છે. આવું જ્યારે એને દર્શન, ભાવમય દર્શન થયું, ત્યારે સુવ્રત મુનિને પ્રતાપસિંહ રાજાએ એમ કહ્યું, મુનિવર્ય પ્રપન્નોસ્મિ ત્વામહમ સાધુ લક્ષણમ સંસ્કૃતેર મુચ્યે એન તનમે વક્તુ મિહારસી. હે સુવ્રત મુનિ, હું એવું જોઈ શકું છું કે તમે સાક્ષાત ભગવાનની પૂજા કરો છો ને ભગવાન તમારી પૂજા સાક્ષાત ગ્રહણ કરે છે. હું તમને એમ કહું કે 1 મહિના કે 15 દાડા 10 દાડામાં સુવ્રત મુનિ સિદ્ધ થઈ ગયા કે પ્રતાપસિંહ સિદ્ધ થઈ ગયા? જય સ્વામિનારાયણ. બોલો તો ખરા. સુવ્રત મુનિ એ જ હતા. એની વાત માની, ભગવાનની ભક્તિ કરી અને પરીક્ષિત રાજાની બુદ્ધિ, કોની? પ્રતાપસિંહની બુદ્ધિ પવિત્ર થઈ અને એને જ્યારે સુવ્રત મુનિમાં પૂર્ણ ભાવ થયો, ત્યારે એને ભગવાન, જેમ પેલું કહે ને કે ભગવાનનું સૂક્ષ્મ બુદ્ધિ થાય ત્યારે ભગવાનનું સ્વરૂપ જેવું છે એવું સમજાય, એમ પવિત્ર બુદ્ધિ જ્યારે થાય છે ત્યારે સત્પુરુષનું સ્વરૂપ ઓળખ્યામાં આવે છે. જ્ઞાનજીવન સ્વામી મોટા પુરુષ છે, આજે પણ મોટા પુરુષ હોય. વાત એટલી છે, આપણી બુદ્ધિમાં જ્યાં સુધી અહમની, મમતાની, પૂર્વગ્રહની, દુરાગ્રહની, વિગ્રહની, અન્યથા ગ્રંથિઓ બંધાયેલી હશે, ત્યાં સુધી એ પુરુષનું યથાર્થ સ્વરૂપ ઓળખ્યામાં આવશે નહીં, એની વાત મનાહે નહીં. આજે સ્વામીની 50મી પુણ્યતિથિએ આપણે સૌએ સાથે મળી હરિકૃષ્ણ મહારાજને અને સ્વામીને એવી પ્રાર્થના કરવી છે, હે મહારાજ, તમે, હે મોટા પુરુષ, તમે જેવા છો એવા અમને ઓળખાય અને અમારો આત્મા જેમ તમે ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં બેઠા છો એમ અમે પણ મહારાજના ચરણારવિંદમાં બેસી શકીએ એવી મતિ, એવી દ્રઢતા અમને આપજો, એવી આજે આપની સમક્ષ પ્રાર્થના કરીએ છીએ. એ જ અમારી તમારી 50મી પુણ્યતિથિની પૂજા છે એવું માનજો, એટલી પ્રાર્થના કરું છું. અને આ ઉત્સવ માટે યજમાનો, સ્વયંસેવકો, ખાસ છેલ્લે એક જ વસ્તુ કહું છું, યજમાનોને જેટલી વાહવા મળી છે એ બધી જ વાહવા સ્વયંસેવકોને પણ ભગવાન આપે છે. જય સ્વામિનારાયણ.